જેતપુરમાં મગફળીના ગોડાઉનમાં ચોરીનો મામલો સામે આવ્યો। ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી થઈ ગઈ છે। 31.65 લાખની 1212 ગુણી મગફળીની ચોરી થઈ છે। નાફેડ દ્વારા ટેકાના ભાવે આ મગફળીની ખરીદી કરાઈ હતી। મગફળી ખરીદી જુદા જુદા ગોડાઉનમાં મૂકવામાં આવી હતી। ગિરિરાજ ગોડાઉનમાંથી 7 મહિના દરમિયાન આ મગફળીઓની ચોરી કરવામાં આવી છે અને મગફળી ચોરી મામલે ફરિયાદ નોંધાતા હવે તપાસ શરૂ થઈ છે। ચોરીની ફરિયાદ બાદ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ફિટ કરાયા છે। ભાડાના ગોડાઉનમાં ફરજિયાત સીસીટીવી હોવા જોઈએ, પરંતુ અહીં નાફેડના નિયમોનો જાણે ઉલાળ્યો થયો છે। નાફેડ દ્વારા વર્ષ 2024 ટેકાના ભાવે મગફળી ખરીદ કરવામાં આવેલ હતી। તે મગફળીને ખરીદ કર્યા બાદ જુદા જુદા રો હાઉસમાં રાખવામાં આવતી હોય છે। ત્યારે જેતપુર તાલુકામાં પણ જે મગફળી ખરીદેલી હતી તે મગફળીને જેતસર ચોકડી પાસે આવેલ ગિરિરાજ રો હાઉસ છે તેમાં રાખવામાં આવેલ હતી। આ મગફળીની ચોરી થવા જાય છે તેવી ફરિયાદ ગોડાઉન મેનેજર દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। ત્યારે વાત કરીએ કે આ સામે રો હાઉસ છે તે રો હાઉસ છે તેમાં 6 મહિના દરમિયાન મગફળીની એટલે 26/6 ત્યારે તેમને ગોડાઉન મેનેજર છે તેઓ અહીંયા આવેલા હતા। ત્યારે તેમને જાણ થઈ કે આમાંથી મગફળી ચોરાઈ છે તેવું તેમને જાણ થઈ, તો 26/6 થી આજ સુધીમાં આ મગફળી ચોરાઈ હતી તેની ફરિયાદ પણ નોંધાઈ નહોતી। તેમાં ગત રાતે મીડિયાને જ્યારે જાણ થઈ ત્યારબાદ આની ફરિયાદ નોંધાઈ છે તેવું જાણવા મળ્યું છે। અને રો હાઉસનો એક નિયમ હોય છે કે તેમાં સીસીટીવી કેમેરા ફરજિયાત હોય તો જ રો હાઉસ ભાડે રાખવાનું હોય છે, પરંતુ આ રો હાઉસમાં સીસીટીવી કેમેરા ન હતા। ગત રાતે જ્યારે જાણ થઈ મીડિયાને ત્યારે અહીંયા પહોંચતા રાતોરાત સીસીટીવી કેમેરા પણ ફિટ કરવામાં આવેલા હતા અને ફરિયાદ પણ નોંધાવવાની ન હતી, પરંતુ મીડિયા આ બાબતે જાગી તેને કારણે થઈ અને ફરિયાદ નોંધાઈ છે એવું પણ જાણવા મળ્યું છે કે તાલુકા પોલીસ સ્ટેશને રાજકીય લોકોનો જમાવડો હતો અને આ લોકો ફરિયાદ ન થાય તેના પ્રયત્નોમાં હતા। કેમ કે ફરિયાદ થાય તો સરકારી ગોડાઉનો છે, સરકારી ભાડે રાખવામાં તેના નામ બદનામ થતા હોય છે। એટલે આ ગોડાઉનમાં જેટલું મગફળીની ચોરી થઈ હતી તેટલા પૈસા જમા કરાવી દેવાની તૈયારી હતી, પણ મીડિયાની સચેતતાથી ફરિયાદ નોંધાઈ છે અને 31,64,956 જેટલી 1212 ગુણી મગફળી ચોરાઈ તેવી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે તેવું જાણવા મળ્યું છે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।